સચિનમાં 3 બાળકોના મૃત્યુ પછી મહાનગરપાલિકા દ્વારા આઈસ્ક્રીમની દુકાન અને ડેરીઓ માટે સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ફૂડ વિભાગે 13 દુકાનોમાંથી આઈસ્ક્રીમના 20 નમૂના લીધા હતા। આ તમામ સેમ્પલ ટેસ્ટિંગ માટે પાલિકાની વેસુ ખાતેની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। આગામી 2-4 દિવસમાં સેમ્પલના રિપોર્ટ આવી જશે। ઘર પાસે જ રમી રહેલી 3 માસૂમ બાળકીઓના મોતને પગલે સચિન પાલિકામાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે। ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું। જો કે આઈસ્ક્રીમ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શંકા છે। 3 પૈકી 2 કિશોરીઓએ આઈસ્ક્રીમનું સેવન કર્યું હતું, જેને પગલે હાલના તબક્કે 2નું ફૂડ પોઈઝન અને ધુમાડાને કારણે ગુંગળામણ થતા 3 બાળકીના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ ઘટનાને પગલે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી। મનપા દ્વારા સચિન પાલી ગામમાં કુલ 252 પરિવારોને સર્વેમાં આવરી લેવાયા હતા અને તેમાં 1209 લોકોના ટેસ્ટ કરાયા હતા, જેમાં સામાન્ય ઝાડા ઉલટી, તાવ, ARI કે અન્ય કોઈ બીમારી નોંધાઈ ન હતી। તેમજ 5 સ્થળેથી ક્લોરીન ટેસ્ટ પણ કરાયા હતા અને 6 જગ્યાએથી પાણીના સેમ્પલો લેવાયા હતા। તારીખ 30/11/2024ના રોજ સોશિયલ મીડિયામાં જે 3 બાળકીઓના મોત આઈસ્ક્રીમ તથા ખાવાથી તથા જે ધુમાડો તાપણું કરવામાં આવેલ તેના ધુમાડાને લીધે થયેલ છે તેવી જે વાત આવેલી તેના અનુસંધાનમાં ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ 30/11/2024 અને 1/12/2024ના રોજ ઉપરોક્ત પાલી વિસ્તારની આજુબાજુના વિસ્તારોમાંથી 13 સંસ્થાઓમાંથી કુલ 20 નમૂનાઓ આઈસ્ક્રીમના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવે। આ 13 સંસ્થાઓમાંથી લીધેલ 20 નમૂનાઓ જે પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ મુજબ ધારાધોરણ મુજબ માલુમ નહીં પડે તો તેવી સંસ્થાઓના ઇસમો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું। પ્રાથમિક તબક્કે આઈસ્ક્રીમ ખાધા બાદ ઉલટી મોત નીપજ્યું હોવાની શંકા હતી। બાળકીઓએ આઈસ્ક્રીમ વિશેની તપાસ ચાલુ છે। આ વિસ્તારમાં આઈસ્ક્રીમ વેચતા 12 સ્થળેથી નમૂના પણ લેવાયા હતા। શું આઈસ્ક્રીમમાં નકામી ગુણવત્તાવાળા ઘટકો હતા અથવા તેને સાચવવાના માર્ગમાં કમી રહી? આરોગ્ય વિભાગની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિવારજનોની પ્રાથમિક પૂછપરછ કરી હતી।